વિજાપુર વિધાનસભા દ્વારા સરદાર પટેલ ટાઉન હોલ વિજાપુર ખાતે અભિવાદન સમારોહ કાર્યક્રમ યોજાઈ ગયો। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા વિજાપુર નગરપાલિકામાં વિજય થયેલા નવનિયુક્ત જિલ્લા તાલુકાના સદસ્ય, નગરપાલિકાના કોર્પોરેટરો, કાર્યકર્તાઓનું ભવ્ય સન્માન સમારોહ સાથે અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। અભિવાદન કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા પ્રભારી ભરત ડાંગર, ગુજરાત ઉપાધ્યક્ષ નટુજી ઠાકોર, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, પ્રદેશ કારોબારી સભ્ય નીતિનભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ મહામંત્રી બગાજી ઠાકોર, વિજાપુર ધારાસભ્ય સીજે ચાવડા, વિજાપુર પૂર્વ ધારાસભ્ય અને ચૂંટણી સંયોજક મહેસાણા જિલ્લા રમણભાઈ પટેલ, પૂર્વ વિજાપુર ધારાસભ્ય કાંતિભાઈ પટેલ, વિજાપુર તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, વિજાપુર શહેર ભાજપ પ્રમુખ અગનભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા। આ અભિવાદન કાર્યક્રમમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યો તથા વિજાપુર નગરપાલિકાના કોર્પોરેટરનું ભાજપના હોદ્દેદારો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું। મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોરે અભિવાદન કાર્યક્રમને લઈ જણાવ્યું કે વિજાપુરમાં ભાજપની ભવ્ય જીત અપાવનાર વિજાપુરના તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓનો હું હૃદયથી અભિનંદન પાઠવું છું। આ જીત વિકાસની જીત છે। વિજાપુરના તમામ નાગરિકો અને મતદારોનો પણ આભાર માનું છું। આવનાર સમયમાં વિજાપુરમાં વિકાસના જે પણ કામ થઈ રહ્યા છે તેને વધુ વેગ આપી વિજાપુરને વધુ વિકાસશીલ બનાવવા માટે દરેક જિલ્લા તાલુકાના સદસ્ય તેમજ કોર્પોરેટરો વિકાસના કામ કરવા માટે તૈયાર રહે। વિજાપુરમાં કોઈ પણ વિકાસના કામ બાકી ના રહે તેનું પણ પૂરતું ધ્યાન આપી કામ પૂરું કરવા માટે તૈયાર રહે। વિશેષ રિપોર્ટ મુકેશસિંહ વિજાપુરથી। આજે વિધાનસભામાં જે ભારતીય જનતા પાર્ટી 2026ની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં વિજય મેળવ્યો, પણ વિજય ભવ્ય વિજય મેળવ્યો છે। એના સૌ જીતેલા સદસ્યોનો અભિવાદન સમારોહ હતો। અને વિજાપુરની વાત કરું આપને તો વિજાપુરમાં નગરપાલિકાઓમાં 28 બેઠકોની ચૂંટણી હતી, એમાં 24 બેઠકો ભારતીય જનતા પાર્ટી લડતી હતી, 24 જીત્યા છે। તાલુકા પંચાયતમાં 26 બેઠકોની ચૂંટણી હતી, એમાંથી અમે 24 જીત્યા છે। અને જિલ્લા પંચાયતની 6 બેઠકોથી 6 જીત્યા છે, એટલે અમારો સ્ટ્રાઇકિંગ રેટ 58% જેવો છે। અને એના સાથે જે સૌ નવા સદસ્યો જીત્યા એમને આજે અભિવાદન સમારોહમાં બોલાવી સૌને અભિવાદન કરી અને કાર્યકર્તાઓનું ઉત્સાહવર્ધન થાય અને કાર્યકર્તાઓની ભવિષ્યમાં કાળજી રાખે એની અમે અગોરમાં કરી છે। ખાસ કરીને પ્રમુખશ્રી જે સદસ્યો મહિલા હોય છે અને એમના પતિ હાજર રહેતા હોય તો આગળના સમયમાં અને એવા ટાઈમે શું આપ પાર્ટી રાખતી રહેશે? સદસ્ય જે હશે તે જ આવશે અને સદસ્ય દ્વારા જ અમે કામ લેવામાં આગળ કરીશું। વિજાપુરના વિકાસની વાત કરીએ શું આગળનો વિકાસ કેવો રીતે થશે? વિજાપુરનો વિકાસ જે થાય છે એ ચારે બાજુ જે જરૂરિયાત છે એ પ્રમાણે થઈ રહી છે। અને ડૉક્ટર સીજે ચાવડા સાથે વાત કરી કે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બની રહી છે, આજુબાજુમાં 3 નવા બ્રિજ કેનાલો બની રહ્યા છે, નવા પાણી રોકવા માટે જળ સંચયના કાર્યક્રમો દ્વારા આડબંધ બની રહ્યા છે। અને આ બધા જો રકમો ગણીએ તો 1500 કરોડ કરતાં પણ વધારે થાય છે। અને એના સિવાયના કેટલાય કામો રોડના વિકાસના ચાલતા હશે એ અલગ છે। એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિકાસને વળેલી છે અને માન્ય નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર જે રીતે કામ કરી રહી છે એનાથી આચારશાહી અને લોકોએ જન સમર્થન ભારતીય જનતા પાર્ટીને કર્યું છે અને એના કારણે આ ભવ્ય વિજય થયો છે। મારું માનું છું ગુજરાતની જનતાનો અને મહેસાણા જિલ્લાના સૌ મતદાર ભાઈઓ